तो करुणा में है, शांति में राम है, राम ही है एकता में, प्रगति में राम है। राम बस भक्तों नहीं शत्रु के भी चिंतन में है, एक तज के पाप रावण राम तेरे मन में है। तो ये सारा संकल्प लेते हुए बहुत बहुत धन्यवाद सब लोगों को। एकता प्रगति के मार्ग पे आप लोग सब आगे बढ़ें, आशा रखें, अच्छा काम करें, यहाँ भी और बाहर भी। ये आपका घर है और बाहर भी आपका एक घर है। घर मान के इस घर में रहें, अच्छा काम करें, खुश रहें, प्रसन्न रहें, बुरी आदतों से दूर रहें। थैंक यू। ભારતને વિશ્વગુરુ બનાવવાનું એક સ્વપ્ન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની ટીમે જોયેલું છે અને એમના અમે સૌ વાહકો છીએ। આપણે સૌએ પણ એ વાહક બનવાનું છે। ભારત દેશના આપણે નાગરિક છીએ, ત્યારે નાગરિક તરીકેની આપણી ફરજ નિભાવતા આપણે પણ એ યજ્ઞમાં યોગદાન આપવાનું છે। ત્યારે સ્વસ્થ ભારત હશે તો આ કરી શકીશું। આદરણીય નરેન્દ્રભાઈ 2014 માં વડાપ્રધાન શ્રી બન્યા તો એમને પહેલો વિચાર કયો આવ્યો કે એમણે સ્વસ્થ ભારતનું જે સ્વપ્ન જોયું હતું એ મુજબ એમણે 21 જૂનને યોગ દિવસ તરીકે જાહેર કર્યો અને એ યોગ દિવસને આખા વિશ્વએ સ્વીકાર્યો। અને આજે એ યોગ દ્વારા આપણે જોઈ રહ્યા છીએ કે જે વસ્તુની અવેરનેસ આપણા કોઈમાં નહોતી એ આજે દરેક સોસાયટીમાં એક એક યોગ સેન્ટર ખુલી ગયા છે। આ અવેરનેસ છે। એક વ્યક્તિ જ્યારે પોતાના સિવાય સ્વ સિવાય બીજાનો વિચાર કરીને ચાલે